Example number 30. વિધેય fx is equal to x raised to 100 plus sin x minus 1 એ નીચે આપેલા અંતરાલો કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે? પહેલો અંતરાલ આપ્યું છે ઓપન ઇન્ટરવલ 0 to 1. fx is equal to x raised to 100 plus sin x minus 1. f dash x is equal to 100 into x raised to 99 plus cos x અને ડેરિવેટિવ 0 વિકલન 0 થશે. આનું ઓપન ઇન્ટરવલ 0 to 1 માં 100 into x raised to 99 પોઝિટિવ થાય. ઓપન ઇન્ટરવલ 0 to 1 માં કોઈક સંખ્યા વિચારો અને એની x raised to 99 કરીએ તો પોઝિટિવ થવાનું છે અને 100 વડે ગુણો તો એ પણ પોઝિટિવ જ રહેવાનું છે. 0 to 1 માં cos x પણ પોઝિટિવ છે. therefore 100 into x raised to 99 plus cos x પોઝિટિવ. આ પોઝિટિવ છે. આ પણ ઓપન ઇન્ટરવલ 0 to 1 માં 100 into x raised to 99 પોઝિટિવ છે. cos x પણ 0 to 1 માં પોઝિટિવ છે એટલે બંનેનો સરવાળો પણ પોઝિટિવ. therefore f dash x greater than 0. therefore open interval 0 to 1 માં f ચુસ્ત રીતે વધતું વિધેય છે. આપણે તો ચુસ્ત રીતે ઘટતું જોઈએ છે પણ આ ચુસ્ત રીતે વધતું આવ્યું. બીજું ઓપન ઇન્ટરવલ બી પાડેનો ઓપન ઇન્ટરવલ પાઈ બાય 2 2 પાઈ f dash x આ છે. f dash x is equal to 100 into x raised to 99 plus cos x. pi by 2 less than x less than pi, 3.14 upon 2, 1.57 less than x less than 3.14 અને આવું કહી શકાય 1 less than 1.57 less than x less than 3.14, 1.57 less than 1 less than 1.57 that 1 less than x. બંને બાજુ 99 ઘાત કરો તો 1 raised to 99 એટલે 1 x raised to 99 100 વડે ગુણો તો 100 into x 100 less than 100 into x raised to 99. હવે pi by 2 to pi pi by 2 less than x less than pi, cos pi by 2 cos x, cos pi by 2 0, cos x cos pi minus 1 એટલે less than નો greater than થઈ જાય એટલે minus 1 less than cos x less than 0 અને આ છે 100 less than 100 into x raised to 99. આ ભાગ -1 less than cos x અને 100 less than 100 into x raised to 99 નો સરવાળો કરીએ એટલે આપણને સરવાળો કરવાથી આ બની જશે એટલે 100 -1 less than 100 into x raised to 99 plus cos x 99 આ બની ગયું f dash x. f dash x એનો અર્થ એવો થયો કે f dash x 0 કરતા મોટા છે. therefore open interval pi by 2 to pi માં f ચુસ્ત રીતે વધતું વિધેય છે. અંતરાળ આપણને આપ્યો છે પાઈ બાય 2 ટુ ઓપન ઇન્ટરવલ પાઈ બાય 2 ટુ પાઈ
f dash x is equal to 100 into x raised to 99 plus cos x pi by 2 less than x less than pi and 1.57 less than x less than 3 3.14 upon 2 કર્યા એટલે 1.57 થયા અને આવું કહેવાય 1.57 કરતા પણ 1 નાના એટલે કે 1 less than x બંને બાજુ 99 ઘાત કરી દીધી 1 raised to 99 બંને બાજુ 100 વડે મલ્ટીપ્લાય કર્યા હવે pi by 2 less than x less than cos pi by 2 less than x less than pi એના પર cos એપ્લાય કર્યું એટલે અસમતાનું ચિહ્ન બદલાઈ ગયું એટલે 0 greater than cos x greater than -1 ઉલટાઈ દીધા કારણ કે આ less than માં છે એટલે ઉલટા less than છે આ સાઈડ નો આ સાઈડ નો સરવાળો કરે એટલે આપણો f dash x બની જાય 100 into x raised to 99 plus cos x આ બંનેનો સરવાળો એ રીતના આ બંનેનો સરવાળો એટલે એ થશે f dash x પોઝિટિવ થયા therefore pi by 2 pi માં f ચુસ્ત રીતે વધતું વિધેય છે એમાં c પાર્ટ c ઓપન ઇન્ટરવલ 0 to pi by 2 open interval 0 to pi by 2 that means 0 less than x less than 1.57 0 થી 1.57 માં કોઈ પણ સંખ્યા વિચારો તમે એને x raised to 99 ઘાત કરો અને 100 વડે ગુણો તો cos into x raised to 99 પોઝિટિવ જ થાય અને 0 to pi by 2 માં cos x પોઝિટિવ છે f dash x એટલે f dash x છે 100 into x raised to 99 plus cos x 100 into 0 to pi by 2 0 less than x less than 3.14 upon 2 0 less than x less than 1.57 હવે આમાંથી કોઈ વાસ્તવિક સંખ્યા વિચારીને x raised to 99 ઘાત કરીએ અને એને 100 વડે મલ્ટીપ્લાય કરીએ તો પોઝિટિવ જ થવાનું છે અને આ પહેલું ચરણ છે cos x પણ પોઝિટિવ છે આ બંને પોઝિટિવ છે એટલે 100 into x raised to 99 plus cos x greater than 0 therefore f dash x positive therefore 0 to pi by 2 માં f ચુસ્ત રીતે વધતું વિધેય છે આપણે તો કેવું જોઈએ છે કે વિધેય fx = x raised to 100 sin x -1 એ નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે દરેક અંતરાલમાં fx ચુસ્ત રીતે વધતું વિધેય જ આવ્યું છે એટલે ફક્ત d વિકલ્પ જ રહ્યો ડી વિકલ્પ શું કહે છે આપેલ પૈકી એક પણ નહીં એક પણ અંતરાલમાં f ચુસ્ત રીતે ઘટતો નથી એટલે આન્સર આવશે ડી વિકલ્પ એક્ઝામ્પલ નંબર 14 a ની નાનામાંની કઈ કિંમત માટે વિધેય fx is equal to x square plus ax plus 1 એ અંતરાલ ક્લોઝ ઇન્ટરવલ 1 to 2 પર ચુસ્ત રીતે વધે છે f dash x is equal to 2x plus a f a ક્લોઝ ઇન્ટરવલ 1 to 2 પર ચુસ્ત રીતે વધે છે therefore f dash x positive therefore f dash x is equal to 2x plus a 2x plus a greater than 0 therefore x greater than minus a by 2 x greater than minus a by 2 minus a by 2 less than x હવે f એ ક્લોઝ ઇન્ટરવલ 1 to 2 પર ચુસ્ત રીતે વધે છે therefore 1 less than x less than 2 therefore આ બંનેને સરખાઈ દો minus a by 2 is equal to 1 therefore a is equal to minus 2 a ની નાનામાં નાની કિંમત a is equal to minus 2 હવે એવું થશે કે અહીંયા ક્લોઝ ઇન્ટરવલ છે ને આ ઓપન ઇન્ટરવલ કેમ લીધો તો ક્લોઝ ઇન્ટરવલ તો આપણને સતત માટે આપે છે વિકલનની માટે ઓપન ઇન્ટરવલ છે અને પ્રમેય નંબર 1 પ્રમાણે ઓપન ઇન્ટરવલ a to b માં x belongs to open interval a to b માં f dash x પોઝિટિવ
તો f એ ક્લોઝ ઇન્ટરવલ a ટુ b પર ચુસ્ત વધતું વિધેય છે. પ્રમેય નંબર 1 માં આપણને આપ્યું જ છે કે f એ ક્લોઝ ઇન્ટરવલ a ટુ b પર સતત હોય અને ઓપન ઇન્ટરવલ a ટુ b પર વિકલનીય. તો ફોર ઓલ x belongs to ઓપન ઇન્ટરવલ a ટુ b f dash x પોઝિટિવ, તો f એ ચુસ્ત વધતું વિધેય છે. એટલા માટે અહીં આગળ ઓપન ઇન્ટરવલ લીધું, પ્રમેય પ્રમાણે જ લીધું છે અહીં આગળ. એક્ઝામ્પલ નંબર 50. જો I કોઈ વિવૃત અંતરાલ હોય અને I ઇન્ટરસેક્શન ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 is equal to 5. વિવૃત અંતરાલ અને ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 નો છેદગણ ખાલી ગણ હોય તો સાબિત કરો કે fx is equal to x plus 1 upon x એ I પર ચુસ્ત વધતું વિધેય છે. એટલે આ I વિવૃત અંતરાલ પર ચુસ્ત વધતું વિધેય છે. f dash x is equal to 1 minus 1 upon x square, x square minus 1 upon x square. f dash x is equal to 0. Therefore x square minus 1 upon x square is equal to 0. x પર આ બાજુ ભણાઈ ગયા. x square minus 1 is equal to 0. x plus 1 into x minus 1 is equal to 0. x is equal to minus 1 અથવા x is equal to 1. એટલે સંખ્યા રેખા r નો -1 અને 1 આગળ ભાગ પાડીશું. -1 1 x less than -1 અને 1 આગળ આ 0 થઈ જાય છે. બીજું થશે -1 less than x less than 1 અને 1 less than x. આપણે ત્રણ પ્રદેશ આયા, x less than -1 -1 less than x less than 1 અને 1 less than x. પરંતુ આપણને આ આપ્યું છે, એક શરત ખાસ આપી છે કે I ઇન્ટરસેક્શન ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 is equal to 5. એનો અર્થ એવો કે આપણે I જે ઓપન ઇન્ટરવલ લેવાનો છે, વિવૃત અંતરાલ લેવાનો છે, એ વિવૃત અંતરાલ અને ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 નો છેદગણ ખાલી ગણ છે. એટલે કે આપણે -1 અને 1 સહિત અને -1 અને 1 વચ્ચેનો ભાગ નહીં લેવાનો. કારણ કે આપણને આ શરત છે ખાસ, બીજા કોઈ એક્ઝામ્પલમાં આની શરત નથી, એટલે આવું વિચારવાની જરૂર નથી. પણ આપણને અહીંયા આગળ ખાસ એની શરત આપી દીધી છે કે I is open interval જે ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 સાથેનો છેદગણ ખાલી ગણ છે. એટલે આપણે I તરીકે આ ભાગ લઈ શકીએ. એટલે ∞ ઓપન ઇન્ટરવલ ∞ to -1 લેવાય I, અને બીજું અંતરાલ ઓપન ઇન્ટરવલ 1 to ∞ લઈ શકાય. આ ભાગ ના લઈ શકાય કારણ કે આપણને I ઇન્ટરસેક્શન ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 is equal to ખાલી ગણ આપ્યું છે. એટલે આ ભાગ લઈશું નહીં. આ -1 થી નાની વાસ્તવિક સંખ્યા વિચારવાની, 1 થી મોટી વાસ્તવિક સંખ્યા વિચારવાની, -1 અને 1 નહીં લેવાના અને એનો વચ્ચેનો ભાગ નહીં લેવાનો. કારણ કે I ઇન્ટરસેક્શન ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 is equal to 5 છે એટલા માટે. હવે પ્રદેશ x plus 1 f dash x અહીંયા x plus 1 x minus 1 x plus 1 આ x plus 1 થશે, x minus 1 થશે. આ એક સ્ટેપ બધા તમને બતાવી દઉં. f dash x આ લસા લઉં છું, x square minus 1 upon x square, x plus 1 x minus 1 upon x square. x square, x plus 1 x minus 1 આ તો સ્ક્વેર છે એટલે આ લેવાનું જ નહીં આપણે. f dash x f નો નિર્ણય x less than -1 કરતા નાની સંખ્યા, દાખલા તરીકે -3 અહીંયા મૂકું છું, -3 plus 1 નેગેટિવ, -3 -1 નેગેટિવ. આ અહીંયા તો પોઝિટિવ જ થવાનો સ્ક્વેર છે એટલે
આ બંને નેગેટિવ નો ગુણાકાર પોઝિટિવ થઈ જશે ધેરફોર ઓપન ઇન્ટરવલ -ઇન્ફિનિટી ટુ -1 માં f ચુસ્ત વધતું વિધેય છે હવે 1 લેસ ધેન x 1 કરતા મોટી વાસ્તવિક સંખ્યા વિચારે દાખલા તરીકે 3 અહીં મૂકો 3 + 1 પોઝિટિવ 3 - 1 2 પોઝિટિવ આ તો સ્ક્વેર છે એટલે પોઝિટિવ જ થવાનું છે બંનેનો ગુણાકાર પોઝિટિવ થશે એટલે ઓપન ઇન્ટરવલ 1 ટુ ઇન્ફિનિટી માં f ચુસ્ત વધતું વિધેય છે આપણે આ સાબિત કરવાનું છે કે f એ I પર ચુસ્ત વધતું વિધેય છે fx = x + 1/x f'(x) = 1 - 1/x² લસા લીધો x + 1 x - 1/x² f'(x) = 0 એની મદદથી x સુધી કાઢ્યા એટલે સંખ્યા રેખાના -1 અને 1 આગળ ભાગ પડશે એટલે -1 થી નાની વાસ્તવિક સંખ્યા -1 અને 1 વચ્ચેની વાસ્તવિક સંખ્યા અને 1 કરતા મોટી વાસ્તવિક પરંતુ આપણને આ ખાસ શરત આપી છે કે I ઇન્ટરસેક્શન ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 = 5 છે એટલે ક્લોઝ ઇન્ટરવલ -1 અને 1 અને એની વચ્ચેની વાસ્તવિક સંખ્યા નહીં લેવાની આપણે પ્રદેશ તરીકે કારણ કે ખાલી ગણ કીધો છે આપણને એટલે પ્રદેશ તરીકે -1 થી નાની વાસ્તવિક સંખ્યા અને 1 કરતા મોટી વાસ્તવિક સંખ્યા વિચારવાની અને એના માટે f વધતું વિધેય આવે છે f ચુસ્ત વધતું વિધેય મળે છે એક્ઝામ્પલ નંબર 16 સાબિત કરો કે વિધેય fx = log sin x એ ઓપન ઇન્ટરવલ 0 to π/2 પર ચુસ્ત વધતું વિધેય છે તથા ઓપન ઇન્ટરવલ π/2 to π પર ચુસ્ત ઘટતું વિધેય છે fx = log sin x f'(x) 1/sin x into cos x therefore f'(x) = cot x ઓપન ઇન્ટરવલ 0 to π/2 માં cot x પોઝિટિવ therefore f'(x) પોઝિટિવ cot x = f'(x) cot x પોઝિટિવ છે એટલે f'(x) પણ પોઝિટિવ છે therefore ઓપન ઇન્ટરવલ 0 to π/2 માં f ચુસ્ત વધતું વિધેય છે હવે અંતરાલ π/2 to π માં ઓપન ઇન્ટરવલ π/2 to π માં cot x બીજા ચરણમાં cot x નેગેટિવ cot x = f'(x) therefore f'(x) નેગેટિવ therefore open interval π/2 to π માં f ચુસ્ત ઘટતું વિધેય છે એક્ઝામ્પલ નંબર 17 સાબિત કરો કે વિધેય fx = log mod cos x એ ઓપન ઇન્ટરવલ 0 to π/2 પર ચુસ્ત ઘટતું વિધેય છે તથા ઓપન ઇન્ટરવલ 3π/2 to 2π પર ચુસ્ત વધતું વિધેય છે fx = log mod cos x f'(x) = 1/cos x into -sin x f'(x) = -tan x એક પ્રશ્ન એવો થશે તમને અહીંયા માનાંક છે સર અહીંયા માનાંક કેમ ના લખ્યો તમે અહીંયા log of mod cos x આગળના એક્ઝામ્પલ નું સહિત રકમ વિચારો તો આવું હતું fx = log sin x અને તમને અંતરાલ આગળના એક્ઝામ્પલ માં આપ્યું તો 0 to π/2 અંતરાલ આપે તો 0 to π/2 અને π/2 to π આગળના એક્ઝામ્પલ ની રકમને સહેજ સમજીએ અને આને રકમને સમજીએ કારણ કે વિકલન કર્યું મેં fx = log mod cos x તો તમને વિચાર આવે સર અહીંયા 1/mod કેમ નથી લખતા તમે બરાબર તો એ તમને સમજાઈ દઉં
log mod અહીંયા mod કેમ નથી કર્યો પાછો એ સવાલ થાય કે અહીંયા log છે અહીંયા log છે અને mod કર્યો છે અહીંયા log mod sin કેમ નથી કર્યું તો 0 પહેલામાં તો એવું કે ઋણ 0 અને ઋણ સંખ્યાનો log વ્યાખ્યાયિત થાય નહીં 0 અને ઋણ સંખ્યાનો log વ્યાખ્યાયિત થાય નહીં 0 to pi by 2 માં sin પોઝિટિવ છે એટલે અહીંયા માનાંક કરવાની જરૂર નથી pi by 2 to pi માં પણ બીજું ચરણ pi by 2 to pi માં પણ sin પોઝિટિવ છે એટલે અહીંયા માનાંક કરવાની જરૂર નથી બરાબર હવે આગળ log mod cos x એ 0 to pi by 2 પર ચુસ્ત ઘટતું વિધેય છે હા તમને એક એક્ઝામ્પલમાં ફક્ત 0 to pi by 2 જ આપ્યું હોત તો અહીંયા માનાંક કરવાની જરૂર નથી મેં તમને પહેલા જ કીધું કે ઋણ અને 0 અને ઋણ સંખ્યાનો log વ્યાખ્યાયિત થાય નહીં આપણને આ અંતરાલ જે આપ્યો છે 3 pi by 2 2 pi 3 pi by 2 to 2 pi 3 pi by 2 to 2 pi માં cos x પોઝિટિવ આ થયું તમારું ત્રીજું ચરણ ચોથું ચરણ થયું 3 pi by 2 to 2 pi ત્યાં પણ cos x પોઝિટિવ છે બરાબર આ તમને મોડ એટલા માટે આપ્યું છે કે ઋણ સંખ્યાનો log વ્યાખ્યાયિત ન થાય એટલે આપણે વિકલન કરીને માનાંક ઋણ અને 0 નો log વ્યાખ્યાયિત ના થાય વિકલન કરીએ ત્યારે માનાંક કરવાની જરૂર નથી આ જે log mod cos x આપ્યાનો અર્થ એવું છે કે એ ધન છે એટલા માટે જ અહીંયા તમને માનાંક આપ્યો છે બીજું કોઈ કારણ નથી પણ વિકલનમાં આપણે એ મોડ નહીં લખવાનું સિમ્પલ cos x છે એવું જ સમજી લેવાનું f dash x is equal to minus 10x 0 to pi by 2 માં 10x પોઝિટિવ આ પોઝિટિવ પણ આગળ માઈનસ આપ્યું છે therefore f dash x નેગેટિવ therefore ઓપન ઇન્ટરવલ 0 to pi by 2 માં f ચુસ્ત ઘટતું વિધેય છે 0 to pi by 2 પહેલા ચરણમાં 10 પોઝિટિવ પણ આગળ માઈનસ આપ્યું છે એટલે f dash x કેવું થવાનું છે નેગેટિવ થવાનું છે હવે f dash x is equal to minus 10x અંતરાલ ઓપન ઇન્ટરવલ 3 pi by 2 to pi માં ચોથું ચરણ ચોથા ચરણમાં 10x નેગેટિવ પણ આગળ પણ પાછું નેગેટિવ આપ્યું છે therefore 10x પોઝિટિવ therefore ઓપન ઇન્ટરવલ 3 pi by 2 to 2 pi માં f ચુસ્ત વધતું વિધેય છે અહીંયા ખાસ ખ્યાલ રાખવાનો તમારે કે તમે વિકલન કરો છો તો અહીંયા મોડ કરવાની જરૂર નથી મોડ નહીં કરવાનો અને પછી મોડ અહીંયા પણ નહીં કરવાનો મોડ અહીંયા એટલા માટે કર્યો છે કે cos પોઝિટિવ પણ હોઈ શકે નેગેટિવ પણ હોઈ શકે ઋણ 0 અને ઋણ સંખ્યાનો log વ્યાખ્યાયિત ના થાય એટલા માટે જ આ વિધેય વ્યાખ્યાયિત થાય એટલા માટે જ આપણને મોડ આપ્યો છે આપણે વિકલન કરીએ તે વખતે આપણે મોડ વિચારવાનું નથી સિમ્પલ 1 cos x નું માઈનસ sin x एग्जाम्पल नंबर 18 साबित करो कि f(x) is equal to x cube minus 3x square plus 3x minus 100 એ r પર વધતું વિધેય છે f dash x is equal to 3x square minus 6x plus 3 common x square minus 2x plus 1 3 into x minus 1 whole square for all x belongs to R માટે f dash x greater than or equal to 0 therefore f એ R પર વધતું વિધેય છે
3 કોમન એટલે x² - 2x + 1 અને x - 1 હોલ સ્ક્વેર લખાય. હવે સ્ક્વેર હંમેશા પોઝિટિવ હોવાનું કોઈ પણ વાસ્તવિક સંખ્યા લેશો 1 લેશો તો 0 થશે. -2 લઈશો -2 - 1 નો સ્ક્વેર પોઝિટિવ થશે કોઈ પણ વાસ્તવિક સંખ્યા એટલે 1 લીધા પ્રત્યેક r પર વધતું વિધેય છે એટલે 1 પણ લેવાશે. 1 લેવાથી f' 0 થઈ જશે. પણ એ સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા નેગેટિવ લેશે કે પોઝિટિવ લેશે તો f' પોઝિટિવ જ થવાનું છે. therefore f એ r પર વધતું વિધેય છે કારણ ઇક્વલ 0 આવે ચુસ્ત વધતું નથી. f' greater than or equal to y. એક્ઝામ્પલ નંબર 19 નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં fx = x² e x વધતું વિધેય છે. f' આનું વિકલન ગુણાકારની રીતે 2x e x x² as it is e x નું વિકલન e x આ -x નું -1 ભૂલાય નહીં. x x common to -x f' is equal to 0. Therefore x into e x into 2 x is equal to 0. e x is equal to 0 or x is equal to 0 or x minus 2 is equal to 0. And therefore x is equal to e x is not equal to એ કદાપી 0 થાય જ નહીં. x ની કોઈ પણ સંખ્યા વિચારશો તમે 0 વિચારશો તો 1 થઈ જશે. 1 વિચારશો તો e -1 એટલે 1/e થઈ જશે. અને નેગેટિવ લઈશું તો પોઝિટિવ લો તો ઘાત નેગેટિવ થઈ જશે. એટલે આ કદાપી 0 થવાનું નથી. એટલે x 0 અથવા x 2. તો અહીંયા આગળ આપણે પ્રદેશ x આ તો પોઝિટિવ જ થવાનું છે એટલે x અને 2 - x f' f નો નિર્ણય. સંખ્યા રેખા ના x 0 અને x 2 આગળ બહાર પાડી દઈએ તો x <0 0 x 2 2 x x 0 x 0 તો આ નેગેટિવ થશે. દાખલા તરીકે x 0 -1 વિચાર્યા તો નેગેટિવ -1 વિચાર્યા તો આ પોઝિટિવ. આ બંનેનો ગુણાકાર નેગેટિવ. therefore open interval -∞ to 0 માં f ઘટતું વિધેય છે. 0 x 2 0 થી 2 ની વચ્ચે કોઈક સંખ્યા વિચારો તો 1 વિચારી તો આ પોઝિટિવ. 2 - 1 પણ પોઝિટિવ. બંનેનો ગુણાકાર પોઝિટિવ. આ તો હંમેશા પોઝિટિવ જ રહેવાનું છે. નેગેટિવ થવાનું જ નથી. આ e x 0 પણ નહીં થાય નેગેટિવ પણ નહીં થવાનું. therefore open interval 0 to 2 માં f ચુસ્ત વધતું વિધેય છે. 2 x 2 કરતા મોટી વાસ્તવિક સંખ્યા વિચારીએ તો આ પોઝિટિવ. 2 કરતા મોટી વાસ્તવિક સંખ્યા વિચારીએ દાખલા તરીકે 3 તો 2 - 3 નેગેટિવ. તો આ નેગેટિવ બંનેનો ગુણાકાર નેગેટિવ. therefore open interval 2 to infinity માં f ચુસ્ત ઘટતું વિધેય છે. આપણને કયા અંતરાલમાં વધતું વિધેય છે એવો ક્વેશ્ચન છે તો ઓપન ઇન્ટરવલ 0 to 2 માં ડી વિકલ્પમાં ઓપન ઇન્ટરવલ 0 to 2 માં f વધતું વિધેય છે.